નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા TP03MP 1065 ગુરુકુળ 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે ₹42.69 લાખના ખર્ચે નવીન ગાર્ડન ફોરેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાના સુખાકારી માટે તમામ પ્રકારના કાર્યો કરવામાં આવે છે, ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા TP03MP 1065 ગુરુકુળ 4 રસ્તા વાઘોડિયા ખાતે ₹42.69 લાખના ખર્ચે નવીન ગાર્ડન ફોરેસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એક પેડ માં કે નામના અભિયાન હેઠળ તમામ મહાનુભાવોના નામોથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, શેરવાળી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકી સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, વડોદરા મહાનગરના ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ શીતલ મિસ્ત્રી, વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર 16ના મ્યુનિસિપલ કાઉન્સિલર સહિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પાલિકાના અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રિબિન કાપી અર્બન ગાર્ડન ફોરેસ્ટનું નિરીક્ષણ તમામ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. ગાર્ડન ફોરેસ્ટમાં બાળકોના રમતગમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 20 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો છે, જેમાં 5 લાખ જેટલા વૃક્ષ વાવવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ. આજના વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે તમામ નગરજનોને ખૂબ અભિનંદન પાઠવું છું. આજે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 16માં કોર્પોરેશન દ્વારા 135માં ગાર્ડનનું જ્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે લગભગ 65-70 હજાર સ્ક્વેર ફૂટ છે. તો આ માટે કોર્પોરેશનના આખા ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આપણે તમામ ભેગા થઈને વૃક્ષો વાવીએ અને વૃક્ષોનું જતન કરીએ.